રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આજે એક તરફ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો તો બીજી તરફ આચારસંહિતાના ભંગના મુદ્દે પોલીસ કાર્યવાહી પણ સામે આવી છે. વોર્ડ નંબર 15માં બનેલી ઘટનાએ મતદાન વચ્ચે રાજકીય ગરમાવો વધારી દીધો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે રાજકોટ મહાનગરપાલિકા સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસ ઉમેદવાર મકબૂલ દાવદાણી અને અન્ય કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ મતદાન મથકથી 100 મીટરની અંદર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, જેને આચારસંહિતાનો ભંગ ગણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. મકબૂલ દાવદાણી સહિત કોંગ્રેસના અંદાજે 20 કાર્યકરોને પોલીસ દ્વારા અટકાયત કરીને થોરાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આ ઘટનાએ મતદાન દરમિયાન રાજકીય હલચલ વધારી દીધી હતી. જોકે બાદમાં પોલીસ દ્વારા તમામને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા અને તેઓ ફરી પોતાના મત વિસ્તારમાં પરત ફર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના વચ્ચે રાજકોટ શહેરમાં મતદાનની પ્રક્રિયા સતત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડના કુલ 72 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાનમાં છે અને શરૂઆતના પ્રથમ 2 કલાકમાં જ આશરે 6.91% મતદાન નોંધાતા મતદાનમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 4.18 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં 9,992 ઉમેદવારો મેદાનમાં છે. 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે 49,591 પોલિંગ સ્ટેશનો પર શાંતિપૂર્ણ મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજકોટના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે આભા દેસાઈ એટલે કે આરજે આભા પણ મેદાનમાં છે. આ ઉપરાંત ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ML નીનામા અને ભૂતપૂર્વ આપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાની પણ અન્ય વિસ્તારોના ઉમેદવારો છે. એકંદરે જોવામાં આવે તો એક તરફ લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ નિયમોના પાલન માટે તંત્ર પણ સક્રિય બની કાર્યવાહી કરી રહ્યું છે. અંતમાં સવાલ એ છે કે શું આવી ઘટનાઓ મતદાનના માહોલને અસર કરશે અને શું રાજકીય પક્ષો આચારસંહિતાનું પાલન કરશે? હવે નજર રહેશે 28 એપ્રિલના રોજ મતગણતરીના પરિણામો પર. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.